गुरु महाराज श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी। सिंगार ग्रंथ प्रकरण नंबर 29 चौपाई नंबर 85 આપણે આવ્યા છે। પ્રકરણ નંબર 29 चौपाई नंबर 85। मैं तुम पे भेजू रू अपनी अपन एते पड़े थे बीच दूर मैं इलम भेजा बैसक तुम्हें दम में लिए हजूर। मैं तुम पे भेजू रू अपनी। રાજી મહારાજ આપણને બતાવી રહ્યા છે ખેલની અંદર આપણે આવ્યા કે સામા મહારાણીજીને પણ આપણને જગાડવા માટે મોકલ્યા। હવે अपने एते पड़े थे बीच दूर, एते पड़े थे बीच दूर એટલે ઘણું બધું અંતર વધી ગયું હતું। હવે આ અંતર કયું વધી ગયું? પ્રશ્ન થાય ને કે ભાઈ अपने एते पड़े थे बीच दूर, આપણે અને રાજી મહારાજ વચ્ચેનું ઘણું બધું અંતર દૂર થઈ ગયું હતું। તો આ અંતર કયું પડી ગયું હતું? આપણે પરમધામથી અહીંયા આવ્યા એ ના, એ અંતર નહીં। તો અંતર કયું વધી ગયું હતું કે આપણને રાજી મહારાજે દિલમાંથી ઉઠાવી અને અંતસ્કરણની અંદર મૂકી દીધા। હવે અંતસ્કરણની અંદર મૂકી દીધા, સાંભળજો સુંદર સાથ। ધનીએ દિલમાંથી ઉઠાવી અને અંતસ્કરણની અંદર મૂકી દીધા। હવે ધની દિલથી વાતો કરી રહ્યા છે, ધની દિલથી વાતો આપણને કહી રહ્યા છે, આપણે એને અંતસ્કરણથી લઈ રહ્યા છે એટલે માનતો નથી। બંને વચ્ચેની મોટી ગેપ આવી ગઈ। આપણે અહીંયા સંસારની અંદર કહીએ છીએ ને ભાઈ છોડો, આદમની औलाद છે નહીં માને। તમે આ સાંભળ્યું છે? આદમની औलाद છે નહીં માને કે એ પોતાની જીદ પર ઊભું રહે। આ સંસારની વાત, સંસારનું ઉદાહરણ છે કે નહીં સમજે, છોડો એમને, આદમની औलाद છે। એમ ધનીના દિલની જે બધી વાતો છે એ વાતો અંતસ્કરણ કદાપી ન સમજી શકે। આ અંતર પડી ગયું હતું અને એટલા માટે શ્યામાજીને અહીંયા મોકલ્યા। રૂહલ્લા રૂહલ્લાને આપણા માટે મોકલ્યા છે અહીંયા આગળ। જે શામાજી છે, જે ખેલમાં એમનું નામ સુંદરબાઈ છે, એ તો આપણી સાથે ફાર્મસીમાં છે। તો ખેલની અંદર બંને એક છે અને બંને જુદા પણ છે। મેં ઇલમ ભેજા બેસક, ધને ઇલમ બેસક, ઇલમ આપણને મોકલ્યો અને એ ઇલમથી આપણે બેસક પણ થઈ ગયા। કોઈ સંશય ન રહ્યો, કોઈ શક નથી રહ્યો ને તેમ છતાં પણ આપણી વૃત્તિ બદલાતી નથી। મહત્વની વસ્તુ આ છે। તો આપણે બેસક કેવી રીતે કહેવાઈએ? આપણી રહેણી બદલાતી નથી, આપણી વૃત્તિ નથી બદલાતી, આપણી વિચારસરણી નથી બદલાતી, તો પછી આપણે બેસક કેવી રીતે થયા કહેવાઈએ? આ જે અંતર પડી ગયું, અંતર આ પડી ગયું છે કે ભાઈ તને બધી સમજ પડી ગઈ છતાં તું આ રસ્તા પર કેમ નથી ચાલતો? ધની કહી રહ્યા છે આપણને કે બહુ અંતર પડી ગયું હતું। तुम्हें दम में लिए हजूर, तुमने दम में लिए हजूर। दम में मीन्स કે આપણે નથી દમ, એક પલ આપણે શ્વાસ લઈને છોડીએ, આટલો સમય નહીં લાગે। ધનીના ચરણોની અંદર જવા માટે આપણને આટલો સમય પણ નહીં લાગે। પણ ક્યારે?
કે આપણે અને ધની વચ્ચેનો અંતર નજદીક થઈ જાય ત્યારે. ધનીએ શું કહ્યું? હું તો સહેરાગ સે પણ નજદીક છું. છે કયો? સહેરાગ સે, શ્વાસ નળીથી પણ નજદીક છે ધની. વિચાર કરો સુધીર સાહેબ. અહીંયા વર્ષોના વર્ષો વીતી જાય છે, છતાં ખબર નથી પડતી. ધની કે છે હું તો તારા દિલમાં બેઠેલો છું. તો આ જે અંતર છે, આ અંતર છે કે અંતસ્કરણ અને દિલ વચ્ચેનું જે અંતર છે, એ જ્યાં સુધી આપણે મિટાવીશું નહીં, એ જ્યાં સુધી આપણે મિટાવીશું, આપણે મીન્સ આપણી જાતે કરવાનું છે. જ્યાં સુધી અંતસ્કરણ ખત્મ ન થઈ જાય ત્યાં સુધી દિલના દરવાજા ખુલે નહીં. આ સચોટ વાત છે. અને ત્યાં સુધી પરમધામ જવાય નહીં. ભલે આપણે ગમે એટલો ઇલમ લીધો, આપણે એનાથી બેસક થઈ ગયા, પણ છતાં આપણું અંતસ્કરણ ખડું હોય તો પરમધામની લજ્જત મળશે, એમાં કોઈ સંશય નથી. ઇલમથી પરમધામની લજ્જત મળશે, પણ જે અસલ લજ્જત મળવી જોઈએ એ અસલ લજ્જત નહીં મળે. આ મોટું અંતર છે. રાહ સહેરાગ સે દિખાઈ નજદીક, રાહ સહેરાગ સે નજદીક બતાવી આપણને. ધની હું તો સહેરાગ સે પણ નજદીક છું. આગલી ચોપાઈમાં શું કહ્યું? કે अपने એતે પડેથી બીચ દૂર, એતે પડેથી બીચ દૂર. ઘણું બધું અંતર વધી ગયું હતું. હવે ઘણું બધું અંતર એ સમાજનું એક ઉદાહરણ છે કે બે જણની વિચારસરણી ન મળતી હોય, પતિ પત્ની છે અને બંનેની વિચારસરણી ન મળે તો અંતર વધે છે કે નથી વધતું? આપણે બીજો નહીં, સંસારનું ઉદાહરણ જો. પતિ આમ કહેતો હોય, પત્ની આમ બોલતી હોય, તો એ બેની વચ્ચે અંતર ચાલુ ને વધતું જવાનું છે. એ અંતર દૂર થઈ ગયું. હવે અંતર નજદીક લાવવું હોય તો શું? તો આપણે આપણી રહેણી સુધારવી જોઈએ. આપણે પતિનો પ્રેમ જોઈતો હોય તો આપણે આપણી રહેણી સુધારવી જોઈએ, પણ પત્ની તો એ કરવા તૈયાર નથી. પત્ની એ કરવા તૈયાર નથી, તો બેનની વચ્ચે અંતર અને એમનું જીવન કેવું ચાલે જુઓ તમે. સંસારનું ઉદાહરણ જોઈ લો ને, કે પતિ છે એ દિલથી વાત તો કરતો હોય સંસારની અંદર, અને પત્ની પોતાનું દિમાગ લડાવીને વાત કરતી હોય, તો એ બે વચ્ચે કયો મેર પડે? પતિ પછી કે કરે કે હું સમજાવું છું પણ સમજતી નથી. શું કરવું? હું એને સમજાય કરું છું પણ સમજતી નથી. બસ એનું ધારું જ કર્યા કરે છે. એ જ વસ્તુ આપણે કરી રહ્યા છે અહીંયા આગળ. તો અંતર ક્યારે મીટે? એ અંતર મીટે ક્યારે? કે પતિ આપણને શું કહી રહ્યા છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ, અને વિચારીને સમજવા પ્રયત્ન કરીએ અને એને દિલમાં લઈએ, તો અંતર મટી જાય અને વાહિદત એક દિલી થઈ જાય. તો ધનીનો ઈશ્ક પણ મળે આપણને. પતિ પત્નીનો જે વચ્ચેના આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પછી અંતર રહે નહીં, વાહિદત થઈ ગઈ, એક દિલી થઈ ગઈ. બસ આ ખેલ બતાવ્યો છે ધની આપણને. એ અંતર આપણે છે ને, એ અંતર આપણે દૂર ઓછું કરવાનું છે. અને એ અંતર દૂર ઓછું ક્યારે થાય? કે જ્યારે આપણે અંતસ્કરણથી વિચારવાનું બંધ કરી અને દિલના માર્ગ પર ચાલીશું ત્યારે. આપણી દ્રષ્ટિ છે અંતસ્કરણ પરથી છોડી અને આપણી દ્રષ્ટિ છે દિલ પર ઉત્પૃત કરે. અત્યારે આપણી દ્રષ્ટિ છે અંતસ્કરણ સાથે ઉત્પૃત છે. આપણી જે સુરતા છે એ આપણી સુરતા અંતસ્કરણ સાથે ઉત્પૃત છે, અને એ સુરતાને ઉલટાવી
અને એ દિલ સાથે ઉતપ્રોત કરી દો. અને એ જ્યારે આપણે દિલ સાથે ઉતપ્રોત કરી દઈશું તો વાહિદત અને ઇશ્ક છે એ ઇશ્ક પણ મળશે, પરમધામની અસલ લજ્જત પણ મળશે. અસલ લજ્જત. ને ધનીએ જે કહ્યું છે હું તો સહેરાગ સે પણ નજદીક છું, એ આપણને દેખાશે. આમ આંખો બંધ કરીશું તરત તને દેખાશે, રૂબરૂ વાતો કરી શકશો તમે. કે છે બાહ્ય ચક્ષુ બંધ કરો, ભીતરના ચક્ષુ ખોલો. રાહ સહેરાગ સે દિખાઈ નજદીક, રાહ સહેરાગ સે દિખાઈ નજદીક. કઈ રાહ? સોનાથી આ સમજ પડી આપણને તો ઇલમ દ્વારા સમજ પડી. એ ઇલમ આપણને બેસક ઇલમ આપ્યો, એના દ્વારા આપણને આ માર્ગની સમજ પડી, શુદ્ધ પડી. દઈ હાદીએ હકીકત. કઈ હકીકત બતાવી આપણને? તો પરમધામની જે હકીકત હતી એ બતાવી. એટલે અહીંયા શું કઈ, અહીંયા હકીકત કઈ છે? બહુ મહત્વની વસ્તુ છે અહીંયા આગળ, કે રાહ સહેરાગ સે દિખાઈ નજદીક. કઈ રાહ બતાવી, કયો માર્ગ બતાવ્યો? તો કે છે દઈ હાદીએ હકીકત. હવે કઈ હકીકત? કે પરમધામની આપણી જે હકીકત હતી, અસલ હકીકત, પરમધામની આપણી જે રહેણી હતી એ રહેણી બતાવી. પરમધામની જે રહેણી હતી, વાહિદત અને ઇશ્કની જે રહેણી હતી એ આપણને બતાવી. અને એ રહેણી આપણને બતાવી તો અહીંયા આગળ આપણે જે કરી રહ્યા છે એને પડતું મૂકી અને એ માર્ગ પર ચાલીશું તો ધણીના ચરણોની અંદર એક પલ નહીં લાગે. ચાલો જુઓ સુંદર સાહેબ, કે પરમધામની રહેણી આપણી કેવી છે અને અહીંની રહેણી કેવી છે. તો પરમધામની રહેણી આપણને બતાવી, હકીકત બતાવી દીધી આપણને. હવે એ હકીકત બતાવી અને એને આપણે ફોલો થઈએ તો, પણ અત્યારે ક્યાં ફોલો થઈ રહ્યા છે? ત્રીજું ચરણ જો શું કે છે, તો કે જે પુરુષાર્થ સે ફિરાય કે, પુરુષાર્થ મીન્સ કર્મકાંડ જે આપણે કરતા હતા છોડાવી દીધું એમ કે છે. પુરુષાર્થ સે ફિરાય કે, ફિરાય એટલે ફેરવી નાખવું, એને ઉલટાવી નાખ્યું. આપણે નહીં કહેતા ફેરવી કાઢ્યું અને ફેરવી કાઢ્યું. કર્મકાંડ છોડાવી દીધો આપણને, અને કર્મકાંડ છોડાવી દીધો કહેવાનો મતલબ કે અહીંયા આગળ જે કરી રહ્યા હતા એ કર્યા હતા એને ઉલટાવી અને પરમધામની જે હકીકતની જે આપણી રહેણી હતી એ રહેણી બતાવી તો એ રહેણી પર આપણે આવી ગયા. કહેવાનો મતલબ કે અંતસ્કરણનો માર્ગ છોડાવી અને દિલનો માર્ગ અપનાવી દીધો. એટલે પુરુષાર્થ સે ફિરાય કે પહોંચાય અર્શ વાહિદત. તો ક્યાં પહોંચાડી દીધા આપણને? પહોંચાય અર્શ વાહિદત. હવે આ અહીંયા આગળ અર્શ કયું છે? પરમધામ નથી, એ અર્શ આપણું દિલ છે. આપણા દિલની અંદર પહોંચાડી દીધા. મેરા અર્શ દિલ મોમિન કરીને ધની જે આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે ને ત્યાં આપણને પહોંચાડી. મીન્સ અંતસ્કરણ છોડાવી અને દિલમાં આપણને પહોંચાડી દીધા. ધની દિલના દરવાજા ખોલી દીધા અને દિલના દરવાજા જ્યારે ખુલી જાય ત્યારે પરમધામની અસલ લજ્જત મળશે, રૂહ જાગૃત થઈ જશે. કેમ? એની પાછળનું કારણ શું છે? આની પાછળનું કારણ પણ સમજો શું છે. આપણે કહીએ છીએ ભાઈ દિલના દરવાજા ખોલ દે કે બધું તને સમજ પડી જશે, પણ શું કારણ છે? મહત્વનું કારણ છે શું? કેમ દિલના દરવાજા ખોલવાના? તો દિલના દરવાજા ખોલવાની પાછળનું મેઇન કારણ શું છે કે આ જે આત્મનું દિલ છે અને પર આત્મનું દિલ બંને એક દિલ છે. ખેલની અંદર જુદા છે પણ આ બંને દિલ એક છે. આત્મનું દિલ અને પરાત્મનું દિલ બંને એક દિલ છે. અને એ દિલ છે એ દિલ ધની સાથે વાહિદત કરી રહ્યું છે.
બાકી પરાતમનું દિલ તો ધનીના દિલ સાથે એટેચમેન્ટ છે ને છે, એમાં કોઈ સંશય નથી. પણ આપણું જે દિલ છે એ આપણું દિલ જે છે એ આપણું દિલ ધનીના દિલ સાથે એટેચ કરવાનું છે. આપણું દિલ મીન્સ આત્મનું દિલ. તો અહીંયા ઘણા બધા પ્રશ્નો થયા છે કે આત્મનું દિલ અને પરાત્મનું દિલ બંને એક કેમ નહીં થયા? કેવી રીતે કહી શકાય? સાંભળજો સુંદર સાહેબ. આત્મનું દિલ અને પરાત્મનું દિલ બંને એક કેમ ના કહેવાય? બંને એક જ દિલ છે. તો જો પરાત્મનું દિલ જો એક્ટિવેટ હોય તો આત્મની સ્થૂળતા તો ધનીના ચરણોમાં હોય. તો પછી આત્મની આત્મ ઇસ દ્રષ્ટિ, પણ આપણી દ્રષ્ટિ ક્યાં હોય? ધનીના ચરણોમાં હોય. પણ આપણી દ્રષ્ટિ ધનીના ચરણોમાં નથી, માયાની અંદર છે. આપણી દ્રષ્ટિ ધનીના ચરણોમાં નથી, માયાની અંદર છે. આપણી મીન્સ આત્મની દ્રષ્ટિ ધનીના ચરણોમાં નથી, માયામાં છે. મીન્સ કે આપણે પરાત્મથી જુદા થઈ ગયા. એનો મતલબ શું થયો? કે પરાત્મથી આપણે જુદા થઈ ગયા. હવે જો આપણે પરાત્મથી જુદા થઈ ગયા હોઈએ તો આત્મ સાથે ફરી ઉત્પ્રોત થવું હોય તો આપણા દિલ સાથે મીન્સ આત્મના દિલ ની સાથે આપણે આત્મના દિલના દરવાજા ખોલી દો તો આત્મનું દિલ અને પરાત્મનું દિલ બંને એક છે. અને એ ફાર્મસી છે, હટી જશે. જે ફાર્મસીનો જે પડદો છે હટી જશે. ફાર્મસીનો પડદો બીજું કશું જ નથી. આપણને ધનીએ દિલમાંથી ઉઠાવીને અંતસ્કરણ અંદર મૂકી દીધા છે. આ ફાર્મસી છે. આખું બ્રહ્માંડ બદલી કાઢ્યું. દિલનું બ્રહ્માંડ હતું, દિલના બ્રહ્માંડમાંથી ઉઠાવી અને અંતસ્કરણના બ્રહ્માંડમાં મૂકી દીધા. બીજી રીતે આને કહીએ તો જો તમે પરમધામમાંથી ઉઠાવી અને આપણને ક્યાં મોકલી દીધા? અહીંયા કાળમાયાના બ્રહ્માંડમાં મોકલી દીધા. અંતસ્કરણની અંદર મોકલી દીધા. આ કાળમાયાના બ્રહ્માંડમાં શું છે? અક્ષર બ્રહ્મના અંતસ્કરણની લીલાઓ છે. આ બધી અક્ષર બ્રહ્મના અંતસ્કરણની આ બધી લીલાઓ છે, એમાં આપણને મૂકી દીધા. હવે દિલમાં પાછા જઈએ તો અંતસ્કરણ છોડવું પડશે, તો દિલમાં પાછા જવાશે. સરળ ને સિમ્પલ છે. હવે આ શુદ્ધ આપણને પડી જાય કે ભાઈ અંતસ્કરણની અંદર તમે છો તો એને તમે જુઓ કે એને વળગો નહીં. આપણે અંતસ્કરણ સાથે આપણી દ્રષ્ટિ ઓતપ્રોત થઈ છે એટલા માટે આપણે દિલમાં નથી જઈ શકતા. પણ એને અંતસ્કરણને તમે નિરખો, જોયા કરો. તો તમે દિલનો જે ભાવ છે એ દિલનો ભાવ કદાપી નહીં છોડો. આને આપણે બીજું શું કહીએ કે જીવન પાણીની અંદર કમળના જેવું હોવું જોઈએ કે ભાઈ પાણીની અંદર કમળ થાય છે પણ પાણીનું એક ટીપું બુંદ રહેતું નથી એની પર. હા, કાદવમાં તમે જે કહો, પાણીમાં કે કાદવમાં તમે જે કહો, એનાથી એનું જીવન અલગ છે. એટલે કે છે એટલે શું કે છે કે કાદવ એ બીજું કશું નથી, અંતસ્કરણ છે. કાદવ એ બીજું કશું નથી, માયા છે. એ કાદવ શું છે? માયા છે. અને એનાથી આપણે દૂર રહેવાનું છે. દ્રષ્ટિ ફેરી દો. આની પર વિચાર્યો, આની પર વિચાર કરો. તો ધની સહેરાગ સે પણ નજદીક છે અને એ અર્થ વાહિદત આપણને મળશે ને મળશે, આમાં કોઈ સંશય નથી. અને વળગીને રહેશો તો અવશ્ય મળશે. અને આ જે ધનીનો હુકમ છે એ આપણે ફેરવવાનો છે. અને જ્યાં સુધી આ હુકમ આપણે નહીં ફેરવીએ ત્યાં સુધી પરમધામ જવાશે. પરમધામ જવું હશે તો આ ધનીનો હુકમ છે એ ફેરવવો પડશે. હવે ધનીનો હુકમ છે ક્યાં? તો અંતસ્કરણ પર જે અબલીસને બેસાડ્યો છે એ અબલીસને દૂર કરવું પડશે. અબલીસ દૂર ક્યારે થાય?
તો આપણને સમજાય છે કે આ માયા છે અને છતાં આપણે વર્ગીએ છીએ, એ વળગવાનું છોડી દો. હવે તો સમજ પડે છે આપણને કે ભાઈ આ સાચું શું છે અને ખોટું શું છે. ધનીના બેસક ઇલમથી આપણને સમજ પડે છે કે હું અવરા માર્ગે જઈ રહી છું. તો એ સમજ પડી તો એને છોડી દો. એટલું તો મનોબળ આપણે સ્થિર કરો. આપણું મનોબળ એટલું તો સ્થિર કરો કે ભાઈ આ ખોટા માર્ગે હું જઈ રહ્યો છું, તો એને સ્ટોપ કરી સાચો માર્ગ, અને સ્ટોપ કરીને સાચા માર્ગે ન જોયો તો વાંધો નહીં, પણ એને સ્ટોપ તો કરો એકવાર. કશું ના કરો, એક સ્ટોપ કરી દો ને. બ્લેન્ક સિલેટની જેમ સિલેટ હોય કે ભાઈ સિલેટની અંદર બધું લખેલું હોય કે ભાઈ તમારે કશું કરવું ના હોય તો વાંધો નહીં, પણ આ બધું લખેલું છે એને તો સાફ કરી નાખો. એને સાફ કરી દો, આખી બ્લેન્ક સ્લેટ થઈ ગઈ. એમ આપણું અંતસ્કરણ પણ બ્લેન્ક કરી દો. અને એ અંતસ્કરણ જ્યારે આપણે બ્લેન્ક કર્યું ત્યારે જે આપણા જે મૂળ ન્યામત છે, આપણી જે મૂળ ન્યામત, રૂહની મૂળ ન્યામત વાહિદતને ઇસ ઓટોમેટિક અંદર લખાયા કરશે, ઓટોમેટિક લખાયા કરશે. કારણ કે આપણા ગુણો છે આ. બધું ખુલી જશે. વાહિદતને ઇસ કે આપણા ગુણ છે, પણ પેલા સ્લીટ છે એ તો બ્લેન્ક કરો. पहुंचाए अर्श वाहिदत, पहुंचाए अर्श वाहिदत, ऐसे परदेश में बिठाई के इन विद लिखी गुहाएं, इन धनी की गुहाई ले ले हाय उड़तना अरवाहे. ऐसे परदेश में बिठाई के. હવે ધનીએ આપણને પરદેશમાં બિઠાડ્યા છે ના, આપણે તો ધનીના ચરણોમાં છીએ. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. આપણે અહીંયા આવ્યા નથી ને ગયા નથી, અને કે છે આવા પરદેશમાં આપણને મોકલી દીધા છે. તો પરદેશમાં કેવી રીતે મોકલ્યા એ સમજો પેલા. એ સમજી ગયા હૈયે તો, એટલે કે જે એસે પરદેશમાં બિઠાય કે એસે પરદેશમાં. હવે પરદેશ શા માટે કહ્યું કે પરમધામની અંદર આપણું અંતસ્કરણ શું છે આની સુધ નહોતી આપણને, એટલે દિલમાંથી આપણને ઉઠાડી અને અંતસ્કરણની અંદર મૂકી દીધા. એટલે કે એસે પરદેશમાં બિઠાઈ. નહીં તો આપણે તો ધણીના ચરણોમાં જ છીએ, પણ અંતસ્કરણની અંદર બેસાડી દીધા ધણી આપણને. ઇન વિદ લીખી ગુહાય, ઇન વિદ લીખી ગુહાય. આ બધી ગુજ વાતો હવે આપણને બતાવી રહ્યા છે ઇલમ દ્વારા. મેરી રૂહ તો આંખે ખોલ. આ ઈસ કાપી રહ્યા છે. હવે આપણને ઈસ કાપી રહ્યા છે. પરદેશમાં બેસાડી અને આપણને ઈસ કાપી રહ્યા છે. પણ આ જે પરદેશની અંદર આયા છે એ આપણને સારું લાગ્યું છે એટલે આપણે એને છોડતા નથી. આ પરદેશ આપણને સારું લાગે, અંતસ્કરણ ની અંદર ખેલવાનું આપણને ગમી ગયું છે એટલે અંતસ્કરણને આપણે છોડતા નથી. એની અંદર રલ થઈ ગયા છે, એક રસ થઈ ગયા છે અંતસ્કરણ સાથે. આપણી જે સુરતા છે, આપણી દ્રષ્ટિ છે, એ અંતસ્કરણ સાથે એક રસ થઈ ગઈ છે. એટલે ધની આજે આપણને બધી જે વાતો આપણને બતાવી રહ્યા છે, જે ગુજ વાતો કહી રહ્યા છે, એને સાંભળીએ છીએ આપણે, એને સમજ પડે છે, છતાં પણ એનો અમલ થતો નથી. इन धनी की गुहाई ले ले, इन धनी की गुहाई ले ले. એની સાંભળી સાંભળી, વિચારી વિચારી, એને સાંભળે છે, એને વિચારીએ છીએ, બધું જ કરીએ છીએ આપણે, અને તેમ છે તો હાય હાય ઉડતના અરવાહે, છતો આ અરવા ઉડતી નથી. મીન્સ આપણી છતો અરવા ઉડતી નથી એનો અર્થ શું છે કે આપણી દ્રષ્ટિ અંતસ્કરણથી બહાર નીકળતી નથી. આ છે અરવા ઉડવું એટલે શું છે કે અંતસ્કરણથી આપણી દ્રષ્ટિ બહાર નથી નીકળતી. જો અંતસ્કરણથી આપણી દ્રષ્ટિ બહાર નીકળે અને દિલની અંદર જાય તો એક પલો નહીં લાગે.
અને એ અંતસ્કરણ પર અબલીસ બેસાડેલો છે. રૂહ બહાર નીકળવા પ્રયત્ન કરે અને અબલીસ તેને પાછું ખેંચી જાય. આ ખેલ છે આપણી હસીમાં. નહીં તો આ ઇલમ મળ્યો છે, જો અબલીસ ન બેસાડે તો એક પલમાં આપણે જાગી જાત. એક પલ ન થાય, કારણ કે હસી માટેનો ખેલ છે. હવે તો જો અને કહે છે ભાઈ શું કરે, માયા તો અતિ બળવંતી છે, આ છે, અબલીસને બેસાડ્યો છે. આપણે બધા શું કરીએ છીએ? આપણી દ્રષ્ટિ કેવી છે? જો માયા અતિ બળવંતી છે, આ છે, પણ તમને કોણે કહ્યું કે માયાને વળગો? તમને કોણે કહ્યું કે માયાને વળગો? બીજી વસ્તુ કે ભાઈ અબલીસને બેસાડ્યો છે, અબલીસને બેસાડ્યો. શા માટે પરમધામમાં કહ્યું 100 બેર અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ. 100 બેર અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ. ધનીને તમારે જે કરવું હોય કરો, અમે તમને નહીં ભૂલીએ. એનો મતલબ શું છે? પરમધામની અંદર જ્યારે દિલની અંદર આપણે હતા તો ધનીને સામે શું કહેતા હતા કે તમારે જે કંઈ કરવું હોય કરો, અમે તમને કદાપી નહીં ભૂલીએ. હવે ધની અહીંયા આગળ જે કંઈ કરી રહ્યા છે તો અહીંયા આગળ મેર માગી રહ્યા છો. કહેવાનો મતલબ કે આપણે જે છે આપણી બધી નિયામતો આપણે છોડી દીધી છે જાતે. આપણી રહેણી જે પરમધામની જે અસલ રહેણી હતી એ અસલ રહેણી આપણે છોડી છે. ધનીએ છોડાવી નથી, આપણી જાતે છોડી છે. કેમ? કે આપણે અંતસ્કરણને વળગ્યા છે એટલા માટે. જો આને જોતા જ હોત, ખાલી આને જોતા જ હોત આપણે અને વળગ્યા ના હોત, આની અંદર રલ ના થયા હોત, જણવો રહીને કોરા રહેવું, જો એવું જીવન આપણું હોત તો માયા આપણને છૂ ન શકે. જેમ કે બહાર બહુ જ વરસાદ પડી રહ્યો છે, બહાર બહુ જ વરસાદ પડી રહ્યો છે, પણ તું ઘરની બહાર નીકળ્યો શા માટે? તો પડ્યો ને. ઘરમાં ને ઘરમાં તું બેસી રહ્યો હોત તો છો ને બહાર ગમે એટલો વરસાદ પડતો હોય તો પડે, આપણને પલળવાના છે. એમ કહેવાનો મતલબ કે તમે એને જોયો જ હોય, બહારને અંદર ઘરમાં રહ્યા બારી ખોલી અને એને જોયો હોય તો, અને જોયા પછી એને બારી બંધ કરી દીધી હોત તો. પણ એ વરસાદ જોયો, બારી ખોલી અને પલળવાનું મન થયું. નહીં પલ્યા તો પલ્યા કરો. હવે કોરા થવું છે તો કોરા થવાતું નથી. આ વસ્તુ આ છે. એટલે આપણે એને વળગી રહ્યા છીએ. આપણે જે મૂળ રહેણી આપણે ભૂલી ગયા છે અને નવી રહેણી શરૂ કરી દીધી છે. આપણે દિલની રહેણી હતી એ ભૂલી ગયા છે અને અંતસ્કરની રહેણી શરૂ કરી દીધી છે. હાય હાય ઉડતના અરવા હે, હજુ અરવા ઉડતી નથી. મીન્સ હજુ અરવા અંતસ્કરણથી બહાર નથી નીકળતી. અને અંતસ્કરણથી એકવાર બહાર અરવા નીકળી ગઈ તો પછી એને એક પલ નહીં લાગે દિલ સાથે જો ઓતપ્રોત થઈ ગઈ તો. જે રીતે આપણે અંતસ્કરણ સાથે અત્યારે આપણી સુરતા ઓતપ્રોત છે, જો એ જ રીતે આપણી સુરતા દિલ સાથે જો ઓતપ્રોત થઈ જશે તો એક પલ નહીં લાગે. પરમધામની અસલ લજ્જત મળશે આપણને, આમાં કોઈ સંશય નથી. मैं साख दिवाई दो हादियों पे, सो तुम मिले सब निशान, अब तो बोले सब कागद, यही बोली सब जहान. કે ગવાહીઓ પણ અપાઈ, કે છે ગવાહીઓ પણ અપાઈ. એમ કે મેં સાખ દિવાઈ દો હાદીઓ પે. અને દો હાદીઓ એટલે કોણ? રસૂલ મોહમ્મદ અને શામા મહારાણી. આ જે છે આની ગવાહીઓ પણ તમને અપાઈ અને એ આપી તો કરી. સો તુમે મિલે સબ નિશાન,
જે કુરાનની અંદર હતું એ બધું સામાજીએ કહ્યું. એમણે કુરાન જોયું પણ નતું. જાહેરી દ્રષ્ટિથી આપણે જોઈએ તો. પણ જે કુરાનમાં જે લખાવડાવ્યું, કુરાનની અંદર કોણે લખાવડાવ્યું? રાજ્ય મહારાજે. સામાજીના દિલની અંદર કોણ બિરાજમાન છે? તો રૂહલ્લાહ, એ જ ધની. તો પછી એ બતાવે કે ન બતાવે? એટલે કે છે આપણને નિશાનીઓ પણ આપી. સો તુમે મિલે સબ નિશાન, તુમે મિલે સબ નિશાન, બધું મળી ગયું. અબ તો બોલે સબ કાગદ, અબ તો બોલે સબ કાગદ, યહી બોલી સબ જહાન. હવે કે જો આપણને આ પહેચાન થઈ ગઈ હોય, હવે અબ તો બોલે સબ કાગદ નો અર્થ શું? તો આવી બધી ચિઠ્ઠીઓ છે ને, આ બધી ગવાહીઓ એક એક ધર્મગ્રંથોની અંદર છે. પરમધામની જે વાત છે, એક એક ધર્મગ્રંથોની આ ગવાહીઓ છે, મૂકેલી છે. જો આ ન મૂકી હોત ને તો આપણે આને લેવા તૈયાર ન થયા, માનવા તૈયાર ન થયા હોત. લેવા મીન્સ માનવા તૈયાર ન થયા. આ મૂક્યું એની પાછળનું કારણ શું છે? કે હું મારો રસૂલ ભેજીશ તોય તમે એમને માનશો નહીં. હું આવીશ તો પણ મારી વાતો નહીં માનો. તો આપણે ત્યાં પરમધામમાં શું કહ્યું? ભાઈ એવું તો હોતું છે, તમે આવો ને તમારી વાતો ન માની એવું બને. જો અહીંયા આગળ શું થઈ રહ્યું છે? એક જગ્યાએ લખેલી છે ગવાહીઓ બધી. અહીંની તો વાત છોડો, આ તો વાત છોડો, આ ગવાહીની વાત છોડો. આપણે આ ઇલમથી આટલા બેસક થઈ ગયા છે. સુંદર સાથ સમજો આ પ્રશ્ન, બહુ મહત્વની વાત છે. આપણે આ ઇલમથી આપણે આટલા બેસક થઈ ગયા છે, અને જો કોઈ સુંદર સાથ નવું બતાવે તો એને માનવા તૈયાર નથી. ક્યાં આપણે ગવાહીઓ ક્યાં ખોરીએ છીએ? ભાઈ આવું ક્યાં લખ્યું છે? બતાવો, કઈ આગળ છે આ નવું ને? આપણે તરત કહીએ છીએ આવું તો મેં કહીએ વાંચ્યું નથી, આવું તો મેં કહીએ વાંચ્યું નથી. કઈ ચોપાઈ છે? ક્યાં આગળ છે? બતાવો. તો આપણે બેસક સોનાથી થયા. આપણે બેસક સોનાથી થયા. કેવી રીતે થયા કહેવાય બેસક? ક્યાં પૂછીએ છીએ આપણે? ક્યાં ખોરીએ છીએ? આપણે ક્યાં ખોરીએ છીએ? બહાર ખોરીએ છીએ. ભીતર ખોરવાનું શરૂ કરી દો. ભીતર ખોરવાનું શરૂ કરી દો. ધની ત્યાં બિરાજમાન છે, બધું બતાવશે. આત્મા પરમધામની છે, બધું જોશે બેઠી બેઠી. પણ અંતસ્કરણની અંદર લઈને આપણે ફરીએ છીએ, એટલા માટે ગવાહીઓ ખોરી રહ્યા છીએ. જો આ વચનો દિલથી લીધા હોય તો કોઈ ગવાહી ન ખોરી. કારણ કે દિલ છે, આત્મનું દિલ છે, એ જ પરાત્મનું દિલ છે. આત્મનું દિલ છે, એ જ પરાત્મનું દિલ છે. અને પરાત્મને તો બધી શુદ્ધ છે. એટલે અબ તો બોલે સબ કાગદ, અબ તો બોલે સબ કાગદ મીન્સ કે જુદા જુદા ધર્મગ્રંથોની અંદર જે આપણી બધી ચિઠ્ઠીઓ છે, એ બધી જ ચિઠ્ઠીઓ ના રહસ્ય હવે બધા ખુલી ગયા. બોલે સબ કાગદ મીન્સ એ બધા રહસ્ય ખુલી ગયા. હવે જો આ બધા રહસ્ય ખુલી જાય તો બધી સમજ પડી ગઈ આપણને. યાહી બોલી સબ જહાન, યાહી બોલી કે દુનિયાને ખબર પડી ગઈ. એટલે બધા સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કરી રહ્યા છે, પણ અસલમાં સચ્ચિદાનંદ કોણ છે? જો આની સમજ પડી જાય તો. અને આ સમજાય તો શું થાય? અબ પાંચો તત્વો પુકાર હી आई आई रोडे बीच आवाज, सो
सो सब किए तुम कायम वास्ते तुम्हारे राज। अब पांचों तत्व पुकारी, पांच तत्व, पृथ्वी अग्नि वायु आकाश जल। હવે કે પુકાર કરી રહ્યા છે એમ કે છે, કહેવાનો મતલબ શું છે અહીંયા આગળ, કે જે આ પાંચ તત્વનું જે આ તન બનેલું છે, પાંચ તત્વનું બનેલું છે ને, आई रोडे बीच आवाज, आई रोडे बीच आवाज। હવે જે રોડે બીચ આવાજનો અર્થ શું છે? કે આ પાંચ તત્વનું જે તન બનેલું છે, સુંદર સાથ બહુ સમજવા પ્રયત્ન કરો, અને એમને આ સમજ પડી ગઈ તો જે આતમનો જે અવાજ છે, આતમનો અવાજ, એ અવાજ પુકારશે, એ અવાજ કરશે, આતમનો અવાજ। એટલે કે છે ને કે તારી આતમ સૂઈ ગઈ છે, આપણે સંસારમાં નહીં કહેતા, તો તારા દિલથી તો વિચાર કરતું, દિલ પર પથ્થર રાખીને કેમ બેઠો છે? તું કહે છે ને, આપણે કઈ થાય તો તમે કહો છો, તો આ બધું કહી જ રહ્યા છે કે દિલ પર પથ્થર રાખીને કેમ બેઠો છો? થોડો દિલથી તો વિચાર કરતું। હવે કે છે અબ પાંચો તત્વ પુકારી, જો એમને બધી સમજ પડી ગઈ હોય તો આતમનો અવાજ આવે કે ના આવે? આતમનો અવાજ આવે કે ના? એટલે શું કે છે આને બીજું કહે છે શું? આને અહીંયા આગળ આના બે અર્થ છે, તમે સમજો કે રસૂલ મોહમ્મદની જે કબર છે એની પર જે ઈંટો હતી કે એમાંથી અવાજ આવવા મળી, એમાંથી અવાજ આવવા મળી। હવે એનો આ તો અર્થ કયો? દરગાહમાંથી અવાજ આવવા મળી, આ અવાજ, આનો અર્થ આ થાય। પણ હવે વાસ્તવની અંદર અર્થ શું છે, બાતું શું છે એનું? કે આજે આપણી દરગાહ છે, આ તન, એ તનમાંથી આતમની અવાજ આવવા મળી। આ તનમાંથી કઈ અવાજ આવવા મળી? તો આતમની અવાજ આવવા મળી। આ એક દરગાહ છે, મીન્સ દિલનો અવાજ આવવા મળ્યો, પર આતમ નો અવાજ આવવા મળ્યો, દિલનો અવાજ આવવા મળ્યો। આતમ ને પર આતમ એક થઈ જાય તો અવાજ આવે કે ના આવે? અને એ અવાજ આવે। सो सब सब किए तुम का, तो सब किए तुम कायम। હવે કે છે જો આતમનો અવાજ આવવા મળ્યો, મીન્સ કે આપણી સુરતા અંતસ્કરણની અંદરથી હટી ગઈ અને દિલ સાથે ઓતપ્રોત થઈ ગઈ, તો આતમનું દિલ અને પર આતમનું દિલ બંને એક થઈ ગયા। ખિલમાં જુદા હતા, હવે એક થઈ ગયા, એટલે પર આતમ તરત ચોંકી, પર આતમ જાગૃત થઈ ગઈ। હવે જો પર આતમ જાગૃત થઈ જાય તો આ બ્રહ્માંડનો લય થઈ ગયો, કયામત આવી ગઈ। કયામત છે શું? તો કયામત બીજું કશું નથી, આતમનું પર આત્મ જાગૃત થવું, એ જ કયામત છે। જ્યારે આત્મ છે એ પર આત્મ જાગૃત થાય, એ કયામત છે। હવે બીજી રીતે બીજું કહીએ, હવે એક સ્ટેપ આગળ કહીએ તો કયામત એટલે શું? કયામત એટલે શું? કે આપણી દ્રષ્ટિ છે એ અંતસ્કરણોથી બહાર નીકળી અને દિલ સાથે ઓતપ્રોત થઈ જાય, એ કયામત છે। આત્મ પર આત્મ મળી જાય, એ કયામત છે। તો આપણી દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ અંતસ્કરણોથી બહાર નીકળી અને દિલ સાથે ઓતપ્રોત થાય, એ કયામત છે। કયામત એટલે કયામત, કયામત કે છે કયામત કબ આएगी, કયામત કબ આएगी। હવે કયામત ક્યારે આવશે? આપણી જાતે લાવવાની છે।
એ આપણી જાતે લાવવાની છે. હવે વાસ્તે તુમારે રાજ, વાસ્તે તુમારે સો સબ કિએ તુમ કાયમ, આ બધાને અખંડ બહિષ્ઠી આપી દીધી. इश्क सबों में अति बड़ा, इश्क सबों में अति बड़ा, बका भोम चेतन, दायम नजर तले नूर के, पहचान सबो पूरन. इश्क सबों में अति बड़ा, बका भोम चेतन, પરમધામ અને યોગમાનું બ્રહ્માંડ બંને, હવે બંને ચેતન છે. એવું ના માનશો ખાલી પરમધામ એટલું ચેતન છે, યોગમાનું બ્રહ્માંડ પણ ચેતન છે. ત્યાં આગળ પણ રાજ્ય મહારાજનું જ નૂર છે. પરમધામની અંદર અને રાજ્ય મહારાજનું બંનેનું નૂર છે. કારણ કે યોગમાનું બ્રહ્માંડ છે શું? તો રાજ્ય મહારાજનું અંતસ્કરણ છે. અને પરમધામ છે શું? તો રાજ્ય મહારાજનું દિલ છે. એટલે કે છે કે પરમધામની અંદર શ્યામા મહારાજજીનું રાજ્ય છે, એમની લીલા છે. શ્યામા મહારાજજીની લીલા છે. અને યોગમાના બ્રહ્માંડની અંદર અક્ષર બ્રહ્મની લીલા છે. એટલે એક અંતસ્કરણની લીલા અને એક દિલની લીલા. તો પરમધામ છે એ દિલની લીલા છે, અને યોગમાનું બ્રહ્માંડ છે એ અંતસ્કરણની લીલા છે. હવે અહીંયા બંને જગ્યાએ, કારણ કે આ ધનીનું એક ધનીનું અંતસ્કરણ છે અને એક ધનીનું દિલ છે, એટલે બંને જગ્યાએ ધનીનું નૂર છે. ધનીનું નૂર છે બંને જગ્યાએ. તો જે નૂરના જે તત્વ છે, નૂરના જે ગુણ છે, નૂરની જે ન્યામત છે, એ ન્યામત તમને જોવા મળે, બંને જગ્યાએ જોવા મળે. પરમધામની અંદર પણ જોવા મળે અને યોગમાના બ્રહ્માંડમાં પણ જોવા મળે નૂરી તત્વની ન્યામત. આપણે કહીએ છીએ ને, યોગ માયાનો વેશ ધરીને સામાજિક નૂરી તન ધારણ કર્યું. તો એ કયું નૂરી તન છે? તો આ જે બે નૂર છે, નૂરી તત્વના જે ગુણ છે, જેમની ન્યામત છે, કોમળતા, ચેતનતા, સુગંધિતા અને નરમાયતા. પ્રકાશિતા, સોરી, કોમળતા અને નરમાયતા બંને એક જ છે, એટલે પ્રકાશિતા. જે આ ચાર ગુણ છે નૂરી તત્વના, એ નૂર પરમધામની અંદર પણ છે અને યોગમાના બ્રહ્માંડની અંદર છે. પણ ફેર શું છે? આ બંનેની અંદર ફેર શું છે? તો પરમધામનું જે નૂર છે એ નૂરની અંદર ઈશ્ક ઓતપ્રોત છે. યોગમાના બ્રહ્માંડનું જે નૂર છે એ નૂરની અંદર સત્તા ઓતપ્રોત છે. બસ આટલો ફેર છે. બંનેનું જ નૂર છે. એકમાં ઈશ્ક છે, એ ઓતપ્રોત છે, એકમાં સત્તા છે, ઓતપ્રોત છે, સાહેબી ઓતપ્રોત છે. એટલે એક અંતસ્કરણની લીલા છે, એક દિલની લીલા છે. એમ આપણી અંદર પણ તમે જુઓ કે એક અંતસ્કરણની લીલા અને એક દિલની લીલા. હવે આપણી પર જ લો, આની પર, આ વજૂદ છે એની પર લો, બેઠા છે એની અંદર જો કે અહીંયા આગળ પણ આપણું જ નૂર છે. અહીંયા આગળ અંતસ્કરણની અંદર પણ આપણી બધી ન્યામત છે, દિલની પણ આપણી ન્યામત છે. અંતસ્કરણથી તમે જોશો તો તમારી સાહેબી હશે. અંતસ્કરણ છે, સાહેબી હશે, આમાં ઈશ્ક જોવા નહીં મળે. અને દિલની અંદર તમે જોશો તો એમાં ઈશ્ક જોવા મળશે. પણ એ નૂર તો તમારું જ છે ને. તમે તમારા દીકરા સાથે વાત કરી રહ્યા છો અને તમે કોઈ બીજા સાથે વાત કરી રહ્યા છો. કેટલો ફેર પડે છે કે નથી પડતો? તમે જ વાત કરી રહ્યા છો.
તો નિસ્બત જાન કે તમને ખબર છે, આપણને ખબર છે કે આ તો મારો સન છે, એ નિસ્બતની તમને સમજ પડે છે તો તમારો વ્યવહાર કેવો છે? દિલનો વ્યવહાર છે. અને જો સમજ નથી પડતી તો અંતસ્કરણનો વ્યવહાર કરી રહ્યા છે. પણ ધની જ્યાં સુધી આપણને શુદ્ધ નથી ત્યાં સુધી આપણે એવો વ્યવહાર કર્યો, પણ હવે સમજ પડી તો અંતસ્કરણમાંથી છૂટી, અંતસ્કરણથી બહાર નીકળી અને દિલનો વ્યવહાર આપણે કેમ નથી કરતો? કેમ હજુ આપણું મહેપણું છે? આ બધી સમજ પડી ગઈ, આ બધી શુદ્ધ પડી ગઈ તો આપણું જીવન પરિવર્તન કેમ નથી થતું? આપણને આપણી કયામત કેમ નથી થતી? પ્રશ્ન જાતે હવે કરો દિલમાં. इश्क सबों में अति बड़ा बका बोम चेतन दायम नजर तले नूर के दायम नजर तले नूर के पहचान सबो पूर्ण. क्या हमने अखंड बहिष्ठी આપી દીધી? हमने બધાને અખંડ બહિષ્ઠી આપી દીધી. બધાને પહેચાન થઈ ગઈ, એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન. અને એ જે લીલા છે એ લીલા બીજી બહિષ્ઠીથી 8મી બહિષ્ઠી વાળા બધા જ પહેલી બહિષ્ઠીનું પૂજન કરશે. सो एक करे तुम्हारी बंदगी, सो एक करे तुम्हारी बंदगी, सो एक करे तुम्हारी बंदगी, यही इनो जिकर इनो सिर हक एक तुम ही और कोई ना वाहे दत्त बिगर. सो एक करे तुम्हारी बंदगी. વિચારો સુંદર સાથ. તો આપણે ત્યાં છે પહેલી બહિષ્ઠીમાં આપણે છીએ ના, આપણા જીવોનું એ પૂજન કરશે. બ્રહ્મ સૃષ્ટિ જે જીવ પર બેઠી છે એ જીવોનું પૂજન કરશે. અને ત્યાં રાજ્ય ને સામાજી કોણ હશે? તો રાજ્ય ને સામાજી દેવાપી અને જે મરુ જે હતા, જેમના તન પર બેસીને સામાજી ને સ્વામીજીએ જે લીલા કરી એ રાજ્યને સામાજી પ્રથમ બહિષ્ઠીની અંદર એ જીવો જે છે એ જીવો નું પૂજન કરશે. આપણે તો પરમધામ જવાના, આપણી સુરતા તો ક્યાં જતી રહેવાની? પરમધામ પાછી જતી રહેવાની. પણ જ્યાં અક્ષ છે એ અક્ષને, જે અક્ષ પર બેસીને આપણે જે લીલા કરી રહ્યા છીએ એ અક્ષને આટલી સાહેબી મળે છે, આ કાલબુતને આટલી સાહેબી મળે છે. लेकिन सो एक करे तुम्हारी बंदगी, सो एक करे तुम्हारी. એટલે બીજી બહિષ્ઠીથી 8મી બહિષ્ઠી વાળા. હવે બીજી બહિષ્ઠી પણ આવી ગઈ, ઈશ્વરી સૃષ્ટિના જીવો પણ આવી ગયા. કેમ? એ જીવોને ઈશ્વરી સૃષ્ટિને બધી શુદ્ધ પડી, બધી શુદ્ધ પડી, પણ ઈશ્કથી જુદી રહી. ઈશ્ક ન મળ્યો એમને અને એટલા માટે બંદગી કરશે. કારણ કે ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિમાં બહુ ફેર નથી. ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિમાં બહુ ફેર નથી, જ્યાદા તફાવત, બહુ મોટો તફાવત નથી, ફક્ત આટલો તફાવત છે. એક સાહેબીમાં ડૂબી રહેશે અને એક ઈશ્વરમાં તરબોળ થશે. રાજ્ય મહારાજની સાહેબીમાં ડૂબશે એ ઈશ્વરી સૃષ્ટિ છે, અને રાજ્ય મહારાજના ઈશ્વરમાં ડૂબશે એ બ્રહ્મ સૃષ્ટિ છે. બંને ધનીની જંગનાઓ છે, બંને ધનીની જંગનાઓ છે, પણ આટલો ફેર છે. બ્રહ્મ સૃષ્ટિનું મહત્વ કેમ વધારે છે એની પાછળનું કારણ ઈશ્ક છે. સાહેબી જોઈ અને ઈશ્ક એટલે કે છે ને આપણે, સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, ઈશ્ક દીજો મોહે. આ એ જે કહ્યું ને એ વસ્તુ ખોટી છે કે ઈશ્ક દીજો મોહે. કારણ કે સાહેબ તમારી સાહેબી રખો, આપણે ધનીને શું કરવા કહેવાની જરૂર છે કે સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, ઈશ્ક દીજો મોહે? એ સાહેબીમાંથી આપણે જ નીકળી ગયા હોઈએ તો એમને કહેવાની જરૂર પડે ખરી કે ભાઈ આ સાહેબી, ભાઈ આ ચક્કર છે, મારે નથી જવું. સંસારનું ઉદાહરણ તમને આપી દઈએ.
કે પાર્ટીઓ થતી હોય ને આ બધું થતું હોય, પાર્ટી થતી હોય તો એ સાહેબી છે, કોઈના ઘરે પાર્ટી થતી હોય એટલે એમની મહત્તા બતાવતા હોય, આ છે તે છે, એ રીતે આનંદ કરતા હોય. પણ એ પાર્ટીમાં જ આપણે ન ગયા હોઈએ તો જે ચકદોરમાં ચક્કર આવે એમાં બેહવાની જરૂર ખરી? અને એ ચકદોરમાં આપણે બેઠા અને પછી કે ભાઈ મને બચાવજો, પણ તમે કોણે કહ્યું તું નોતર્યો તો ત્યાં આગળ? શા માટે તું ત્યાં બેઠો? તારે ચક્કર આયા ને તને, પણ એ ચકદોરમાં બેઠો જ ના હોતું. એમ એ પાર્ટીમાં ગયા જ નહીં આપણે તો વિચાર. એટલે ધનીને આપણે કઈ કહેતા પહેલા આપણે આપણી જાતે કરી લો ને. ધનીને કહેવાની જરૂર શી છે? અંતસ્કરણોથી બહાર નીકળીને દિલની અંદર સાથે ઓતપ્રોત થઈ જાઓ, ઈશ્ક મળશે ને બધું મળશે. કે સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ. શા માટે? હા, કે ભાઈ સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ. ભાઈ અમારે નથી જોઈ, અમારું તો જે મૂળ જે અમારી ન્યામત છે, વાહિદત અને ઈશ્ક છે, આને અમે વળગી રહીશું. અને એને વળગી રહો એટલે સાહેબ એમની જાતે સાહેબી મૂકશે અને ઈશ્ક આપણને આપવાનો શરૂ કરી દેશે. છૂટકો જ નથી એમને આપ્યા વગર. પણ એ તો કે છે હું તો આશિક બનીને આવ્યો છું, તું એકવાર ખરા દિલથી પુકાર મને, હું 10 વાર હાજી કરીશ. એટલે ખેલની અંદર એ આશિક છે અને આપણે માસુક છીએ. આપણને ધની આપણી પર હસી કરી રહ્યા છે. તારી આશિકી ગઈ ક્યાં? ઈનો સ્થિર હક એક તુમ હી, ઈનો સર કે આ બ્રહ્માંડ અખંડ કર્યું એમના પર તમારું પૂજન કરશે એમ કે છે. એક તુમ હી और कोई न वाहिदत बिगर, એ કાયમ સબ આગે હી કિએ, એ કાયમ સબ આગે હી. પહેલેથી જ આ બધું લખેલું, પહેલેથી. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે આના પહેલા 2 લીલા થઈ ગઈ. પહેલેથી લખેલું હતું. એની પાછળનું કારણ કે આના પહેલા 2 લીલા થઈ ગઈ, વ્રજ અને રાસ, અને એ અખંડ કર્યા અક્ષર બ્રહ્મે. તો પણ આ જે બ્રહ્મલીલા છે, આ થવાની છે, એ પણ અક્ષર બ્રહ્મ અખંડ કરવાનું છે. આમાં કોઈ સંશય નથી. એટલે કે જે એ કાયમ સબ આગે હી કિએ, તુમ હાદી રૂહો વાસ્તે, તમારા વાસ્તે કે છે. આ બધું તમારા માટે કરી રહ્યો છું એમ કે છે. જો દેખો અંદર, તો જો દેખો અંદર વિચાર કે, આની પર વિચાર કરીને તમે જુઓ એમ કે છે. જો દેખો અંદર વિચાર કે તો રૂસાદી દેવે એ. જો અંદરથી તમે વિચાર કરીને જોશો, અંદરથી વિચાર કરીને જોશો. સુંદર સાહેબ આ બહુ જ મહત્વનું પોઈન્ટ કહી રહ્યા છે. તો આ બધું આ જે કરીશું ને, આ ચોપાઈને સમજીશું ને, ત્રીજું ચરણ અને ચોથું ચરણ જો સમજીશું ને, તો બહાર ભટકીશું નહીં આપણે. સો જો દેખો અંદર વિચાર કે, જો દેખો અંદર વિચાર કે તો રૂ સાહિદી દેવે એ. રૂ એની ગવાહી આપશે, આત્મ એની ગવાહી આપશે. અંદરથી તમે વિચાર કરીને જોશો તો તમારી આત્મ છે એની ગવાહી આપશે. હવે આપણે ક્યાં ભટકી રહ્યા છીએ? કોઈ આપણને સુંદર સાથ બતાવે, કોઈ કશુંક બતાવે તો આપણે ભાઈ ક્યાં છે, આ કઈ આગળ વાણીમાં લખ્યું છે, કઈ ચોપાઈ છે, શું છે, બતાવો. ના ભાઈ, હું માનવા તૈયાર નથી. કેમ કે આપણે એને અંતસ્કરણથી લઈ રહ્યા છે, એટલા માટે માનવા તૈયાર નથી. પણ અંદર વિચાર કરીને જુઓ તમે, તો તમારી જે આત્મ છે એ આત્મ ગવાહી અવશ્ય આપશે ને આપશે. જો તમે પરમધામના હશો તો અવશ્ય આપશે. ક્યાં ખોરી રહ્યા છે આપણે? એટલે કહે છે કે કોઈ પણ સુંદર સાથ આપણને કોઈ પણ વાત બતાવે અને જો આપણું દિલ એની ગવાહી આપણા દિલને સ્પર્શી જાય, મીન્સ દિલ એને ગવાહી આપે, એને ગ્રહણ કરો. બીજું બધું કાઢો બહાર. સંશય હોય તો પૂછો. દિલ ગવાહી ના આપે
વિચાર કરો એની પર, પહેલા વિચાર કરો, અને વિચાર કરો, અને જો દિલ ગવાહી આપે, આપણા દિલને સ્પર્શી જાય, એને ગ્રહણ કરો, કોઈને પૂછવા ન જશો. આટલું તો કરી શકો કે ન કરી શકો? કોઈને પૂછવા ન જશો. એ તરત દિલને સ્પર્શી જશે. કોઈ પણ સુંદર સાહેબની વાત આપણા દિલને તરત સ્પર્શી જશે. અને જો નિસ્બત હશે તો પરસશે, જો નિસ્બત નહીં હોય તો દિલને સ્પર્શે નહીં, દિલને ગમશે જ નહીં. એટલે ઘણું બધું છે આની અંદર. એટલે આ વિચાર કરીને તમે જુઓ એમ કે તો તમારી આત્માને ગવાહી આપશે, અને આની પર વિચાર કરતા 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 એક સમય એવો આવશે કે આપણે અંતસ્કરણથી બહાર નીકળી અને દિલ તરફ ચાલી જઈશું. દિલ સાથે ઉત્પ્રોત, દિલ તરફ ચાલી જશે, દિલ સાથે ઉત્પ્રોત થઈ જઈશું. અને દિલ સાથે ઉત્પ્રોત થઈ ગયા તો પર આત્મ જાગૃત થઈ જશે, કોઈ સંશય નથી. કારણ કે આ દિલ અને પર આત્મનું દિલ બંને એક જ છે, ખેલની અંદર જુદા છે. અને આ જો દિલ ઉત્પ્રોત થઈ ગયું તો ધનીના દિલ સાથે તો એ એટેચ છે જ, પર આત્મનું દિલ. તો પછી ધનીના દીદાર થાય કે ન થાય? પરમધામની ગલી ગલીમાં ફરી કે ન ફરી? આપણે ક્યાંથી ફરી રહ્યા છે? કેવી રીતે ફરી રહ્યા છે? જો અંતસ્કરણથી આપણે ફરવા પ્રયત્ન કરી રહ્યા છે. દિલથી ચાલો, એક પલ નહીં લાગે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. એ કાયમ સબ આગે ही किए तुम हादी रूहो वास्ते, जो देखो अंदर विचार के, जो देखो अंदर विचार के, तो रू शायदी देवे ए, तो रू शायदी देवे ए. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.